નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રના સંદર્ભમાં લેક્ચર નંબર 2ની વાત કરીશું. લેક્ચર નંબર 2માં ત્રીજો સવાલ કે અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો. ત્રીજો સવાલ રેડી. અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો. અર્થશાસ્ત્રમાં આલેખવાળા પાઠમાં આપણે પહેલા પ્રશ્નની વાત કરી કે આકૃતિ અને આલેખનું અર્થ સમજાવો. આકૃતિ એટલે શું? આગળ જોઈ ગયા પ્રમાણે કે જ્યારે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું કહેવાય? આકૃતિ. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. જ્યારે માહિતી અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ એ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. આકૃતિને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. સામાન્ય રીતે આકૃતિનો ઉપયોગ એ વિજ્ઞાપન આપતી કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્યને માહિતી આપવા કે સામાજિક સંસ્થામાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. એવી જ વાત કરી ગયા કે આલેખ એટલે શું? અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. આલેખ દોરતી વખતે સ્કેલ માપ ધ્યાનમાં લેવામાં આવે છે. આલેખને દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. જ્યારે માહિતી સતત હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. આલેખને દોરવા માટે કે સમજવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ થાય છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો ઉચ્ચ શિક્ષણમાં કરવામાં આવે. સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં થતો જોવા મળે છે, પરંતુ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે તેનો ઉપયોગ થતો નથી. આ આકૃતિ અને આલેખવાળા પ્રશ્ન પછીનો ત્રીજો પ્રશ્ન. આકૃતિ તથા આલેખનું મહત્વ સ્પષ્ટ કરો. આકૃતિ એટલે શું? સામાન્ય અર્થમાં અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, અને આલેખ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. હવે અર્થશાસ્ત્ર વિષયમાં આકૃતિ અને આલેખ કેવા મહત્ત્વના છે એના સંદર્ભમાં આપણે વાત કરવાની છે કે અર્થશાસ્ત્ર વિષયમાં આકૃતિ અને આલેખનું શું મહત્ત્વ છે. તો કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ કોના મુજબ છે? નીચે મુજબ છે. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો વિષય એ આકૃતિ દ્વારા સરળ અને આલેખ દ્વારા સ્પષ્ટ બનતો જોવા મળે છે. અર્થશાસ્ત્રનો જે અઘરો વિષય લાગે એ આકૃતિ દ્વારા સરળ બનતો જોવા મળે છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બનતો જોવા મળે છે. આકૃતિ કે આલેખ દ્વારા જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી જોઈ શકાય છે. આકૃતિ કે આલેખની મદદથી જુદા જુદા વર્ષના વલણો, દાખલા તરીકે વર્ષ 1માં વસ્તી કેટલી હતી, વર્ષ 1માં ગરીબી કેટલી હતી, વર્ષ 11માં ગરીબી કેટલી થઈ ગઈ, વર્ષ 21ની અંદર ગરીબી કેટલી રહેશે, એમ જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી જોઈ શકાય છે અને સમજી શકાય છે. ત્યાર પછી અર્થશાસ્ત્રમાં વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો સહેલાઈથી જોઈ શકાય છે. અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં કેવા ફેરફારો થાય છે એ સહેલાઈથી જોઈ શકાય છે. હમણાં આપણે ઉપર પ્રમાણે વાત કરીએ, જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી જોઈ શકાય છે અને સમજી શકાય છે. અને જુદા જુદા ક્ષેત્રમાં થતા ફેરફારો, રેડી, કે વસ્તી કેટલી હતી, ગરીબી કેટલી હતી, બેકારી કેટલી હતી, ભાવ વધારો કેટલો હતો, દેશમાં કેવા પ્રમાણમાં ઘટાડો થાય છે વગેરે જેવી માહિતી સહેલાઈથી સમજી શકાય છે અને જોઈ શકાય છે. ઉપરાંત અર્થશાસ્ત્રમાં કેટલાક પરિબળોની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. કે સરખામણી કઈ રીતે કરવામાં આવે? તો કે વર્ષ 2011ની અંદર દેશમાં વસ્તી કેટલી હતી અને 1991માં વસ્તી કેટલી હતી એની સરખામણી કરવી હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. આ ઉપરાંત આકૃતિ કે આલેખ દ્વારા સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારની સમય અને શક્તિનો બચાવ થાય છે. કે આકૃતિ અને આલેખ દ્વારા સમજવા કે સમજાવવા માટે આપણે પોતે સમજવું હોય કે આપણે અન્ય વ્યક્તિને સમજાવવા હોય
તો એની પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે, કારણ કે આલેખ જોવે એટલે તરત ખબર એને પડી જાય છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળતાથી સમજાવી શકાય છે. અહીંયા વાત આપણે કરવામાં આવી અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો એ આકૃતિ અને આલેખની મદદથી સરળતાથી સમજાવી શકાય છે. અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો એટલે કેવા? દાખલા તરીકે માંગનો નિયમ અને માંગનો વધારો ઘટાડો. માંગનો નિયમ એટલે શું? આપણને ખબર છે કે જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય તેમ તેમ તેની માંગમાં શું થાય? ઘટાડો થાય છે. અને વસ્તુની કિંમત ઘટતી જાય તેમ તેમ માંગમાં શું થાય? વધારો. એને માંગનો આપણે વાત કરીએ તો કે નિયમ તરીકે ઓળખવામાં. કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. એને માંગનો નિયમ કે. આ ઉપરાંત આપણે માંગના વધારા ઘટાડાની વાત કરીએ, કાં તો માંગનું વિસ્તરણ સંકોચન જોઈએ તો માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું? કે માંગના વિસ્તરણ સંકોચનમાં વસ્તુની કિંમત સ્થિર રહે છે. માંગના વિસ્તરણ સંકોચનમાં વસ્તુની કિંમત બદલાવાને કારણે માંગ બદલાય છે. એને માંગનું વિસ્તરણ સંકોચન કહેવાય. માંગનું વિસ્તરણ સંકોચન 11મા ધોરણમાં મિત્રો આપણે ભણી ગયા છે કે માંગનું વિસ્તરણ સંકોચન તો એક જ ધરી ઉપર દર્શાવી દીધેલું હોય. અને માંગનો વધારો ઘટાડો એટલે શું? માંગના વધારા ઘટાડામાં વસ્તુની કિંમત સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. એને માંગનો શું કહેવાય? વધારો ઘટાડો. માંગનો વધારો ઘટાડાની અંદર માંગ રેખા બદલાઈ જાય છે. આવા અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો અને આકૃતિને સમજવા માટે આલેખ કે આકૃતિનો ઉપયોગ થતો જોવા મળે છે. આવડી જાય મિત્રો કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો. આકૃતિ અને આલેખનું મહત્ત્વ કોના મુજબ છે? નીચે મુજબ છે. સામાન્ય રીતે અટપટો અને અઘરો લાગતો અર્થશાસ્ત્રનો વિષય એ આકૃતિ દ્વારા સરળ બને છે. માંગ રેખાની આપણે વાત કરીએ પ્રમાણે વસ્તુની કિંમત અને માંગ, અને આલેખ દ્વારા વધુ કેવો બને છે? સ્પષ્ટ બને છે. આ ઉપરાંત આકૃતિ કે આલેખની મદદથી જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી શું કરી શકાય છે? જોઈ શકાય છે. એક જ સાથે એક જ પ્રકારની માહિતી આપણે જોતી કે વસ્તી વિશેનો આલેખ આપ્યો હોય તો જુદા જુદા વર્ષના સમયગાળા દરમિયાન વસ્તીમાં કેવો ફેરફાર થયો એ સરળતાથી જોઈ શકાય છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં કેવો ફેરફાર થાય એ સહેલાઈથી જોઈ શકાય છે. અર્થશાસ્ત્રમાં કેટલાક પરિબળોની શું કરી શકાય છે? સરખામણી કરી શકાય છે. કે કેટલાક પરિબળો કે કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં કેવો ફેરફાર થાય છે. આ ઉપરાંત અન્ય દેશો સાથે, દાખલા તરીકે આપણા દેશમાં વસ્તી કેટલી, અન્ય દેશોમાં વસ્તી કેટલી, આની સરખામણી કરવી તો અર્થશાસ્ત્રની મદદથી કરી શકાય છે. અને આકૃતિ કે આલેખ દ્વારા સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારની સમય અને શક્તિનો શું થાય છે? બચાવ થાય છે. માહિતીને સરળતાથી સમજી શકાય છે અને સરળતાથી સમજાવી શકાય પણ છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી કેવા બને છે? સરળતાથી સમજી શકાય છે, કાં તો સમજવામાં સરળ બનતા જોવા મળે છે. આવડી જાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે બીજા પ્રશ્નોની વાત કરીએ તો કે સવાલ નંબર 4, આકૃતિ કે આલેખ દોરતી વખતે શેમાં રાખવાની બાબતો? ધ્યાનમાં રાખવાની બાબતો. કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતીને જ્યારે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરતા હોઈએ ત્યારે કેવી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? કે આકૃતિ કે આલેખનો હેતુ મોટે ભાગે કોનો હોય છે? વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોય છે. વિશ્લેષણ કર્યું, આલેખ દોરો, એના ઉપરથી કોઈ પણ પ્રકારની માહિતી આપણને મળી કે ભાઈ દેશની અંદર આલેખ દોર્યો તો કે દેશની અંદર ગરીબીમાં શું થઈ રહ્યો છે? ગરીબીનો આલેખ હોય તો ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો છે. વસ્તીનો આલેખ હોય તો વસ્તીમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. આ એનું શું કર્યું કહેવાય? આપણે વિશ્લેષણ કર્યું કહેવાય. અને બીજું સરખામણી, આપણા દેશની સરખામણી અન્ય દેશો સાથે કરવા માટે, કાં તો આપણા રાજ્યની સરખામણી અન્ય રાજ્ય સાથે કરવા માટે
આલેખ કે આકૃતિનો ઉપયોગ થતો જોવા મળે છે। દાખલા તરીકે કોરોના વાયરસ કેટલા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે, તો કે આપણા દેશની સરખામણી આપણે અન્ય દેશો સાથે કરવી હોય તો આલેખની મદદથી કરી શકાય કે ભાઈ ભારતની અંદર એનો ગ્રાફ એટલો ઊંચો વધી રહ્યો છે, અન્ય દેશોમાં એનો ગ્રાફ ધીરે ધીરે વધી રહ્યો હતો વગેરે જેવી સરખામણી કરવા માટે આકૃતિ કે આલેખનો ઉપયોગ થતો જોવા મળે છે। અને આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કોના મુજબ છે વિદ્યાર્થી મિત્રો? નીચે મુજબ છે। એના 6 મુદ્દાની અંદર પહેલો જ મુદ્દો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। આપણે કેવા પ્રકારની આકૃતિ કે કેવા પ્રકારની આલેખની આપણે પસંદગી કરીએ છીએ। બીજું, સ્પષ્ટતા, એ ચિત્ર સ્વચ્છ અને સ્પષ્ટ હોવું જોઈએ। ત્રીજો મુદ્દો, ચોક્કસ સ્કેલમાં આપણે જે માહિતી માટેનો આકૃતિ કે આલેખ દોરીએ છીએ એનું ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ। ચોથો મુદ્દો, બંને ધરી પરની વિગતો કેવી દર્શાવવી? સ્પષ્ટ રીતે દર્શાવવી। ત્યાર પછી 5મા મુદ્દાની વાત કરીએ તો કે આંકડાકીય માહિતીનો શું ગણવો? સ્ત્રોત। આંકડાકીય માહિતી ક્યાંથી મેળવી એના વિશેની પણ માહિતી હોવી જોઈએ। અને 6થા મુદ્દાની આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આની અંદર આકૃતિ કે આલેખ આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં કેટલા મુદ્દા આવશે? 6। પહેલો મુદ્દો, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। બીજો મુદ્દો, સ્પષ્ટતા। ત્રીજો મુદ્દો, ચોક્કસ સ્કેલમાં। ચોથો મુદ્દો, બંને ધરી પરની વિગતો કેવી દર્શાવવી? સ્પષ્ટ દર્શાવવી। 5મો મુદ્દો, આંકડાકીય માહિતીનો સ્ત્રોત। 6થા મુદ્દાની વાત કરીએ તો કે સામાન્ય રીતે આંકડાકીય માહિતી ગણવાની શું દર્શાવવી? રીત દર્શાવવી। એના પહેલા મુદ્દાની વાત કરીએ તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। ચિત્રને વધુ આકર્ષક અને સ્પષ્ટ બનાવવા માટે ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક અથવા તો સ્પષ્ટ બનાવવા માટે તેના કોની પસંદગી કરવામાં આવે છે? પ્રકારની પસંદગી કરવામાં આવે છે કે કઈ માહિતી છે એને ધ્યાનમાં લઈ ચિત્ર દોરવામાં આવે છે। એટલે કે ચિત્ર દ્વારા માહિતીને અસરકારક રીતે રજૂ કરી શકાય છે તેવી આકૃતિ કે આલેખની પસંદગી કરવામાં આવે છે। જો એક જ પ્રકારની માહિતી હોય તો આપણે સ્તંભ આકૃતિ દોરી શકીએ છીએ। એક જ પ્રકારની માહિતી માટે આપણે સ્તંભ આકૃતિ દોરી શકીએ છીએ, પણ જો અલગ અલગ પ્રકારની માહિતી આપણે આપેલી હોય તો આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકીએ। દાખલા તરીકે કોઈ એક સમયગાળા દરમિયાન દેશમાં ચોકલેટના બોક્સનું વેચાણ કેટલું હતું, તો ચોકલેટના બોક્સના પાછા પ્રકાર આવે કે ભાઈ નાના બોક્સ કેટલા હતા, મધ્યમ બોક્સ કેટલા હતા અને મોટા બોક્સ કેટલા હતા। આવી માહિતી આપણે દર્શાવવી હોય ને તો વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે કે ભાઈ નાના બોક્સ કેટલા હતા, મધ્યમ બોક્સ કેટલા હતા કે મોટા બોક્સ કેટલા હતા। આવી માહિતી દર્શાવવી હોય તો વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે। અથવા વૃત્તાંશ આકૃતિ દોરી શકાય। એક વર્તુળ દર્શાવેલું હોય એની અંદર અલગ અલગ પાડી દે, વિભાગો પાડી દે, ભાઈ નાના બોક્સ કેટલા હતા, મધ્યમ બોક્સ કેટલા હતા અને મોટા બોક્સ કેટલા હતા। પણ જો આવી માહિતી હોય તો આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરાય, વર્તુળ આકૃતિ દોરવામાં આવતી નથી। હવે કોઈ એક વ્યક્તિનો ઘર ખર્ચ કેટલો હતો, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની મહિનાની આવક 15,000 રૂપિયા છે, હવે એ વ્યક્તિ દર મહિને ઘર ખર્ચ કેટલો કરે આવી માહિતી દર્શાવે ને તો અહીંયા વિભાજિત સ્તંભ આકૃતિ કામ ન લાગે મિત્રો, ત્યાં હંમેશા વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે। ખ્યાલ આવી જાય? આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કે ચિત્રને વધુ આકર્ષક અને સ્પષ્ટ બનાવવા માટે તેના પ્રકારની પસંદગી કરવામાં આવે છે, જેને કારણે આકૃતિની રજૂઆત આકર્ષક રીતે થઈ શકે તેવી આકૃતિની અહીં પસંદગી કરવામાં આવે છે। સામાન્ય રીતે કોઈ એક જ પ્રકારની માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે। કેટલીક માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તો કેટલીક માહિતીને વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ કરી શકાય છે। કોઈ એક જ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નથી। બીજા મુદ્દાની વાત કરશું તો કે કોણ આવશે? સ્પષ્ટતા।
ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. સામેનો વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી રીતની તેની રજૂઆત હોવી જોઈએ. દાખલા તરીકે વિવિધ પ્રકારના વિભાગોને દર્શાવવા માટે કે વિવિધ પ્રકારના વિભાજનોને દર્શાવવા માટે અલગ અલગ રંગ કે અલગ અલગ શેડનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. દાખલા તરીકે ચોકલેટના બોક્સનું વેચાણ, તો કે નાના બોક્સનું વેચાણ કેટલું હતું, મધ્યમ બોક્સનું વેચાણ કેટલું હતું, કે મોટા બોક્સનું વેચાણ કેટલું હતું, એને દર્શાવવા માટે અલગ અલગ રંગ કે અલગ અલગ શેડનો ઉપયોગ કરવો જોઈએ. કે ભાઈ ખાલી કોલમ છે તો નાના બોક્સ છે, જે કોલમની અંદર આડી લીટી દર્શાવેલી છે એ મધ્યમ બોક્સ છે, અને જે બોક્સમાં ઊભી લીટી દર્શાવેલી છે રેડી જે કોલમની અંદર એ મોટા ચોકલેટના બોક્સ છે એ માટે અલગ અલગ રંગનો કે અલગ અલગ શેડનો શું કરવો જોઈએ, ઉપયોગ થતો હોવો જોઈએ. અને દરેક વિભાજનને કારણે વ્યક્ત થતી માહિતી એની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જોઈએ, કે સામેવાળા વ્યક્તિ સરળતાથી જોઈ શકે, સરળતાથી સમજી શકે તેવી રીતની દર્શાવેલી હોવી જોઈએ. ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે કેવું સ્કેલમાં, ચોક્કસ સ્કેલમાં. જે આંકડાકીય માહિતીને આપણે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરતા હોઈએ, એ આકૃતિને, આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિ દ્વારા રજૂ કરતી વખતે યોગ્ય પ્રમાણસરનું સ્કેલ માપ લેવું જોઈએ. દાખલા તરીકે આંકડાકીય માહિતી મોટા પ્રમાણમાં હોય તો સ્કેલ માપ કેવા લેવામાં આવે છે, નાનું લેવામાં આવે છે. જો આંકડાકીય નાના પ્રમાણમાં હોય તો સ્કેલ માપ કેવું લેવામાં આવે છે, મોટું લેવામાં આવે છે. આ માટે પ્રમાણસરનું સ્કેલમાં પસંદ કરવામાં ન આવે તો આલેખ અતિશય મોટો કે અતિશય નાનો બની જતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેવા પ્રકારની માહિતી છે એને ધ્યાનમાં રાખીને સ્કેલ માપ લેવામાં આવે છે. સ્કેલ માપ હંમેશા કેવું લેવાનું, પ્રમાણસરનું. જો પ્રમાણસરનું સ્કેલ માપ ન લીધું હોય તો આલેખ અતિશય મોટો કે કેવો બની જતો જોવા મળે છે, નાનો બની જતો જોવા મળે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે બંને ધરી પરની વિગતો. આકૃતિની અંદર મુખ્યત્વે બે ધરી હોય, આડી ધરી OX અને ઊભી ધરી કઈ આવશે, OY. બંને ધરી પરની વિગતો કેવી દર્શાવી, સ્પષ્ટ રીતે દર્શાવી. પહેલો મુદ્દો જે હતો એ તે આડી ધરી પર અને આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો કેવી દર્શાવી, સ્પષ્ટ રીતે દર્શાવી. સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં આડી ધરી સ્વતંત્ર ચલ, દાખલા તરીકે વર્ષ હશે, ખ્યાલ આવી જાય ને, એ સ્વતંત્ર ચલ કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં હોય, એ આડી ધરી પર લેવામાં આવે છે. અને ઊભી ધરી પર પરતંત્ર ચલની વિગતો, જે ચલ રાશિમાં ફેરફાર દર્શાવવાનો છે એ ઊભી ધરી પર દેવાનું છે. દાખલા તરીકે ગરીબી હોય, બેકારી હોય, વસ્તી હોય, ફુગાવો હોય, ભાવ વધારો હોય. અહીંયા વર્ષ હશે, વરસાદ હશે, આ બધી જ બાબતો જે છે રેડી એ આડી ધરી ઉપર આવેલી હોય છે. અને ઊભી ધરી ઉપર એટલે કે પરતંત્ર ચલ પર બદલાતી જતી ચલ રાશિ દર્શાવવામાં આવે છે. આ બાબત પહેલેથી સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જોઈએ. ત્યાર પછીના પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આપણે જે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી છે એ આંકડાકીય માહિતી આપણે ક્યાંથી મેળવી છે તેના વિશેની માહિતી આકૃતિ કે આલેખની નીચે સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જોઈએ, જેથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતામાં શું થઈ જાય છે, વધારો થઈ જાય છે. જો પ્રાપ્તિ સ્થાનો વિશ્વસનીય હશે તો આકૃતિ કે આલેખની અસરકારકતા કેવી થાય છે, વધે છે, અને ચિત્ર વધુ અધિકૃત બધા લોકોનો સ્વીકાર કરતા જોવા મળે છે. ખ્યાલ આવી જાય. આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આપણે જે આકૃતિ કે આલેખ દોર્યો છે એ માહિતી આપણે ક્યાંથી મેળવી છે તે માટેની રજૂઆત સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જોઈએ, જેને કારણે આકૃતિ કે આલેખની વિશ્વસનીયતામાં વધારો થતો જોવા મળે છે. અને વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનોને કારણે આકૃતિ કે આલેખ અસરકારક બને છે અને ચિત્ર વધુ અધિકૃત બનતું જોવા મળે છે. દાખલા તરીકે વસ્તી વિશેની માહિતી ક્યાંથી આપણે મેળવી, તો વસ્તી વિશેની માહિતી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન પાસેથી, દેશની આંકડાકીય સંસ્થા પાસેથી માહિતી મેળવી હોય વસ્તી વિશેની તો એ વધુ વિશ્વસનીય ગણાય છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. અને છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. આપણે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી હોય પરંતુ તે કેવી રીતે દર્શાવેલી છે તે સ્પષ્ટ રીતે દર્શાવેલું હોવું જોઈએ. ખ્યાલ આવી વિદ્યાર્થી.
અને છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી, કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી માહિતીને સ્પષ્ટ કરવામાં આવી હોય, આવા સંજોગોની અંદર કે ચિત્રનું સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રોની ખૂબ જ ટૂંકી વિગત દર્શાવેલી હોવી જોઈએ. દાખલા તરીકે કોઈપણ પ્રકારની માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આપણે માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી હોય, ત્યારે આંકડાશાસ્ત્રના કેવા સાધનોનો ઉપયોગ કર્યો છે એ સ્પષ્ટ રીતે દર્શાવેલું હોવું જોઈએ. દાખલા તરીકે વૃત્તાંશ દ્વારા આકૃતિને રજૂ કરી હોય કે કોઈ વ્યક્તિનો ઘર ખર્ચ કેટલો, કે શિક્ષણ પાછળ કેટલા, આરોગ્ય પાછળ કેટલા, રહેઠાણ પાછળ કેટલા, સ્ટેશનરી ખર્ચ પાછળ કેટલા વગેરે જે બાબતો જ્યારે આકૃતિ દ્વારા રજૂ કરી હોય, તે વૃત્તાંશ દ્વારા રજૂ કરી હોય, તો વૃત્તાંશને શોધવા માટેનું જે સૂત્ર છે કે વૃત્તાંશ બરાબર આપણે વાત કરીએ તો કે પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 એ સ્પષ્ટ રીતે દર્શાવેલું હોવું જોઈએ, જેથી અભ્યાસ કરનાર વ્યક્તિ ચિત્ર સરળતાથી સમજી શકે અને અન્યને પણ શું કરી શકે, સમજાવી શકે. ખ્યાલ આવી જાય. આંકડાકીય માહિતી ગણવાની શું દર્શાવી, રીત દર્શાવી, કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ કરવામાં આવી હોય, તેવા સંજોગોમાં ચિત્રના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની ટૂંકી સમજૂતી દર્શાવવી જોઈએ, જેથી અભ્યાસ કરનાર વ્યક્તિ ચિત્રને સરળતાથી સમજી શકે, અન્યને પણ શું કરી શકે, સમજાવી શકે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આ બીજા પ્રશ્નની આજે આપણે વાત કરી કે આકૃતિ કે આલેખ દોરતી વખતે શેમાં રાખવાની બાબતો, ધ્યાનમાં રાખવાની બાબતો. અને પહેલો પ્રશ્ન જોઈ ગયા કે આકૃતિ કે આલેખ દોરતી વખતે આકૃતિ તથા આલેખનું શું દર્શાવો, મહત્ત્વ સ્પષ્ટ કરો. આકૃતિ કે આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરવાનું હોય તો એ 6 મુદ્દા, અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હોય તો પણ કેટલા મુદ્દા આવશે, 6 મુદ્દા. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ 2 પ્રશ્નોની વાત કરી. હવે પછીના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 3માં આપણે આકૃતિના પ્રકારોની વિગતે ચર્ચા કરીશું. ખ્યાલ આવી જાય છે. ઓકે, જય હિન્દ.